નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ભાવનગરમાં કોળી ન્યાય સંમેલનમાં નવનીત બાલધિયાએ માન્યો સરકારનો આભાર। કોળી સમાજ સંમેલનમાં ઉપસ્થિત નવનીત બાલધિયાએ મંચ પરથી સરકાર, કોળી સમાજ અને સહકાર આપનાર તમામનો આભાર માન્યો। નવનીત બાલધિયાએ જણાવ્યું કે જે કંઈ અધિકારીએ બેદરકારી દાખવી છે એના વિરુદ્ધ પણ પગલાં લેવાવા જોઈએ। માત્ર જયરાજ આહિર જ નહીં, અન્ય પણ આમાં સામેલ હોય એની પણ તપાસ થવી જોઈએ। અમારા સમાજ સિવાય અન્ય સમાજના લોકોએ પણ પોતાની વ્યથા રજૂ કરી છે। સરકારને વિનંતી છે એણે પણ ન્યાય મળવો જોઈએ। અમે હજુ બગદાણા ખાતે સભા કરવાના છીએ, એમાં તમામ મોટા આગેવાનો હાજર રહેશે। જ્યાં આભાર વિધિ અને ન્યાયમાં ક્યાંય કચાશ રહી હશે તો એ અંગે પણ ચર્ચા થશે। રિપોર્ટર વિજય બારૈયા, મહુવા। समस्त कोળી ઠાકોર સમાજની ન્યાય સભા ભાવનગર પશ્ચિમ વિધાનસભામાં છે। મને એમ લાગે છે કે 3000 વર્ષથી ધાર્મિક જગત હોય કે સામાજિક જગત હોય કે રાજકીય જગત, એમાં આ સમાજને ખૂબ અન્યાય થયો છે, એટલા માટે ન્યાય સભાનું આયોજન થયું છે। આજે 50,000 જેટલા લગભગ સમસ્ત ગુજરાતમાંથી કોળી ઠાકોર સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત છે, ત્યારે ભવિષ્યમાં કોળીને ઠાકોર સમાજના ભાઈઓને અન્યાય ન થાય એના માટેનો આ જવાબ છે। બગદાણા નિવાસી પીડિત નવનીતભાઈ બાલધિયાને 25 દિવસ સુધી ન્યાય અપાવવામાં ટાઈમ લાગ્યો। કોળી સમાજને રોડે દોડાવ્યો। સમાજના મિનિસ્ટરો, ધારાસભ્યો ગાંધીનગર સુધી ધક્કા ખાધા અને 25 દિવસ પછી ન્યાય મળ્યો, એ ખૂબ સારી વાત છે। નેતાઓ માટે સંતોષનો વિષય છે, પરંતુ સમાજના તમામ સંગઠનો અને સમાજના ભાઈઓ અને બહેનો એમાં ક્યાંક રોષ છે કે શું કહેશો આજે આખો કાર્યક્રમ છે, ન્યાય સભા છે, આપની શું માંગ છે? માંગ તો મારા આગેવાનોએ કરી છે। જે કાંઈ હજુ તપાસમાં બાકી છે તપાસ થશે। જે કોઈ અધિકારીઓએ બેદરકારી દાખવી છે એ બદલ સમાજ કહે છે કે ભાઈ આપણે આ બદલ આપણે સરકારશ્રીને હું પણ રિક્વેસ્ટ કરું છું કે ભાઈ જે અધિકારીઓએ બેદરકારી દાખવી હોય આમાં એને જે કાંઈ કાયદાકીય કાનૂન રીતે જે કાંઈ કરવું પડતું હોય એ કરે। તમારી જે માંગ હતી એ તો પૂરી થઈ ગઈ છે, પરંતુ હવે બીજી કઈ એવી માંગો છે કે જે હજી તમે અપેક્ષા રાખી રહ્યા છો? જો મારી બીજી માંગ કે મારામાં જે કોઈ અધિકારીઓ સંડોવાયેલા છે, બરોબર, હજુ મારી માંગ છે મૂળ જયરાજ જ છે એવું નથી, બરોબર। જે તપાસનો દોર ચાલુ છે, જે કોઈ આગળ બીજા કોઈ નીકળશે તો એ પણ સામેલ જે કાંઈ હશે અને પૂરી તપાસ કરીને જે કાંઈ હશે એ બહાર આવશે। અને અન્ય કે મેં જાહેરાત કરી હતી કે મારી જેમ જે પીડિત લોકો હોય એમને પણ અમે એમની સાથે રાખીએ। તો આજે તમે જોયું છે કે 2 જણ હતા એ લાઈવમાં ભાષણ કરી શકે છે, તો એ 2 જણાએ લાઈવમાં ભાષણ કર્યું, જે કાંઈ એની પીડા હતી એ કીધી છે। તો એ બાબત પણ હું સરકારશ્રીને વિનંતી કરું છું કે એમને ન્યાય મળે, જો કોઈ એમાં કરવું પડતું હોય કરે એવી સરકારશ્રીને હું પણ રિક્વેસ્ટ કરું છું।